નમસ્કાર મારા ખાકીના યોદ્ધાઓ, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો જે પીએસઆઈ અને એલઆરડીની જે ભરતી પ્રક્રિયા છે 13,591ની, તેની સીધી ભરતીની જે પ્રક્રિયા છે તેમના માટે જે ફિઝિકલ છે એટલે કે રનિંગ એની સહી તારીખ છે આવી ગઈ છે અને દોડના સહી કોલ લેટર કઈ તારીખથી ડાઉનલોડ થાય છે એની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ચાલો આપણે વાત કરીએ કે એલઆરડી અપડેટ. એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ માટે છે એક મોટી અપડેટ આવી ગઈ છે કે ગુજરાત પોલીસ ભરતી 2026 શારીરિક કસોટીના કોલ લેટર છે એ ડાઉનલોડ થવાના છે. કઈ તારીખે ડાઉનલોડ થવાના છે એની માહિતી આપું છું. પહેલા 21 જાન્યુઆરીથી પીએસઆઈ અને એલઆરડી એની ભરતીની શારીરિક કસોટી શરૂ થવાની છે. ક્યારથી? 21 તારીખથી શારીરિક કસોટી શરૂ થવાની છે. તમારું રનિંગનો પહેલો દિવસ એ 21 તારીખ છે એ બધા ઉમેદવારોનો છે રનિંગ છે સ્ટાર્ટ થવાનું છે. કઈ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરવાના છે? 13,591ની જે ભરતી છે એલઆરડી અને પીએસઆઈ બંનેની, એના કોલ લેટર છે એ ડાઉનલોડ કરવાની તારીખ છે ક્યારથી થશે? તો કે 9 જાન્યુઆરી. કેટલી? 9 જાન્યુઆરી એટલે કે કાલે. આજે 8 જાન્યુઆરી થઈ ગઈ છે, બરોબર. કાલથી છે તમારા છે ઈ કોલ લેટર છે ડાઉનલોડ તમે કરી શકશો વેબસાઇટ પરથી અને તમે જાણી શકશો કે તમારે કઈ તારીખે તમારું ગ્રાઉન્ડ છે, કઈ જગ્યાએ તમારે ગ્રાઉન્ડ છે, બરોબર. એટલે તમારે કઈ તારીખે ગ્રાઉન્ડ કરવા ત્યાં પહોંચી જવાનું છે તેની સંપૂર્ણ માહિતી છે કાલે તમારા કોલ લેટરમાં છે તમારે આવી જવાની છે. હવે સૌથી મોટો પ્રશ્ન છે સોશિયલ મીડિયામાં અત્યારે છે એ અફવા ગણાય એમ ગણો તોય ચાલે કે એલઆરડી વાળાનું ગ્રાઉન્ડ છે એ પહેલા આવશે કે પીએસઆઈ વાળાનું પહેલા આવશે કે એલઆરડી પ્લસ પીએસઆઈ બંનેમાં જે બોથમાં જેને ફોર્મ ભરેલું છે એમનું પહેલા આવશે. તો આ છે એલઆરડી વાળાનું છે ગ્રાઉન્ડ પહેલા આવશે છે આવી છે એ અફવાઓથી દૂર રહેવું, બરોબર. અંદાજ મુજબ છે આ ફેક વસ્તુ છે, આની ઉપર થી તમારે ધ્યાન આપવાનું નથી, બરોબર. તમારે થી તમારી મહેનત શરૂ રાખવાની છે. એલઆરડી નું ગ્રાઉન્ડ પહેલા આવે કે પહેલા પીએસઆઈ નું આવે, તમારે તમારી મહેનત કરવાની છે. આવી બધી વસ્તુ પર તમારે ધ્યાન દેવાની જરૂર નથી, બરોબર. અત્યાર સુધીમાં કોઈ દિવસ એવો બનાવ બન્યો નથી કે એલઆરડી વાળાનું છે ગ્રાઉન્ડ પહેલા લીધું હોય, બરોબર. એટલે તમારે તમારી છે એ તમારી મહેનત સતત શરૂ રાખવાની છે અને આવી વસ્તુથી તમારે દૂર રહેવાનું છે, બરોબર. હવે તેની અંદર ગ્રાઉન્ડની અંદર ક્રાઇટેરિયા કેટલા છે તેની સંપૂર્ણ માહિતી આપી દઈએ કે પુરુષ ઉમેદવારને 5 કિલોમીટર રનિંગ છે એ 25 મિનિટની અંદર પૂરું કરવાનું છે. કેટલી? 25 મિનિટની અંદર છે 5 કિલોમીટર છે પૂરું કરવાનું છે. મહિલા ઉમેદવાર 1600 મીટર રનિંગ 9 મિનિટ અને 30 સેકન્ડમાં 9.5 મિનિટની અંદર છે એ મહિલા ઉમેદવારને છે ગ્રાઉન્ડ પાસ કરવાનું રહેશે. 1600 મીટર રનિંગ કરવાનું રહેશે. અને માજી સૈનિકો માટે 2400 મીટર દોડ છે, બરોબર. એક્સ આર્મી મેન 2400 મીટર દોડ છે 12.5 મિનિટની અંદર છે પૂર્ણ કરવાનું રહેશે. એટલે તમારું છે ગ્રાઉન્ડ તમે પાસ કરશો, બરોબર. અને જે ઉમેદવારો છે કે જે રનિંગમાં છે એ થોડી કસાશ હોય કે રનિંગ પૂરું ના થતું એમને જરાય છે એ ગભરાવાનું નથી, મૂંઝાવાની વાત નથી. કારણ કે છે ગ્રાઉન્ડમાં તમે સતત તૈયારી રાખો, તમારા કિસ્મતમાં છે અથવા તો તમારી મહેનત હશે, બરોબર. તમારી મહેનત હશે એટલે તમને સફળતા જરૂર મળશે. મેં પણ છે મારું ગ્રાઉન્ડ છે 24 મિનિટ અને 59 સેકન્ડમાં પાસ કરેલું છે. 1 સેકન્ડ માટે મેં ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. અને આ વખતે છે એલઆરડીમાં છે આપણો છે પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્શન પણ થઈ ગયું છે. એટલે કોઈ છે એને રનિંગ ન થતું હોય, બરોબર, તો પણ છે તમારી મહેનત જારી રાખજો એટલે છે ને સફળતા જરૂર મળશે. 1 સેકન્ડ માટે પણ તમે તમારું ભવિષ્ય છે ઉજ્જવળ કરી શકો છો. હવે વિડીયોને શેર કરો અને લાઈક કરો. અસ્તુ.